નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને મારા રાધે રાધે, હર હર મહાદેવ. આજની આ વાર્તા કથા ખૂબ જ ધાર્મિક છે. ભગવાન શિવ અને તેમના ભક્તની છે. ભગવાન ફક્ત ભાવના ભૂખ્યા છે. બસ આપણા મનમાં ભગવાન ભક્તિનો ભાવ હોવો જોઈએ. નિસ્વાર્થ ભાવનાથી ભગવાન પ્રત્યેનો ભાવ એ જ સાચી ભક્તિ. પ્રાચીન યુગમાં ઘણા બધા સંતો ભક્તો થઈ ગયા. એમને ભગવાન પ્રત્યક્ષ સાક્ષાત મળ્યા છે, પરંતુ એમણે ભગવાન પાસે કશું માંગ્યું નથી. ધન દોલત રાજપાટ કશું જ નથી માંગ્યું. બસ માગીને એટલું જ માગતા કે હે પ્રભુ, સંતો ભક્તોને વારે રહેજો, બસ એનાથી વિશેષ કંઈ નહીં. તો આ વાર્તા કથા પણ એવા જ એક શિવ ભક્તની છે. ભગવાન શિવના ભક્ત હો તો આ વાર્તા કથાને પૂરી સાંભળો. પસંદ આવે તો લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કાર્ય પણ પૂર્ણ કરો. અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર નિરંતર બની રહે. પ્રાચીન સમયની આ વાત છે. એક ગામ હતું. ગામમાં એક શિવ મંદિર હતું, જેમાં એક પૂજારી રહેતા હતા. પૂજારીને આગળ પાછળ કોઈ હતું નહીં. વર્ષોથી મંદિરમાં રહી ભગવાન ભોળાનાથની પૂજા આરતી આરાધના, બસ એ જ એમનું નિત્ય કાર્ય હતું. પૂજારીજી બાળપણથી જ ભગવાન શિવના ભક્ત હતા. એક દિવસની વાત છે. કોઈ નાના બાળકને તે મંદિરના દરવાજે મૂકી અને જતું રહ્યું. ઘણી બધી શોધખોળ કરવા છતાં પણ પૂજારીને બાળકના પરિવાર વિશે કોઈ જાણકારી મળી નહીં. જ્યારે ગામમાં કોઈ પણ બાળકની સંભાળ લેવા તૈયાર ન થયું, ત્યારે પૂજારીએ તેને ભગવાન શિવની ઈચ્છા માની અને બાળકનો સ્વીકાર કરી લીધો અને તે બાળકને પોતાની પાસે રાખી લીધું, એ સમજીને કે કદાચ ભોળાનાથની આ ઈચ્છા છે કે આ બાળકની પરવરિશ હું કરું. એ બાળક છોકરો હતો. પૂજારીએ તેનું નામ શંકર પાડી દીધું, કારણ કે બાળક ભગવાન શંકરના મંદિરના દ્વાર પરથી મળ્યું હતું, તો એનું નામ પણ શંકર પાડી દીધું. મંદિરમાં આવતા ભક્તો પૂજારીને ખાવાનું આપી જતા, જેમાંથી પૂજારી ભગવાન શિવને પ્રસાદ ધરાવી અને પછી બાળક અને પોતે ગ્રહણ કરતા. જો કોઈ દિવસ ખાવાનું ઓછું પડે, ખૂટી જાય, તો પૂજારી પોતે બાળક અને ભગવાનને ભોજન અર્પણ કર્યા પછી ગંગાજળ પીને ચલવી લેતા. અને ધીમે ધીમે શંકર મોટો થવા લાગ્યો અને હવે તે પૂજારીજીને કામમાં પણ મદદ કરવા લાગ્યો. વૃદ્ધ પૂજારીના થાકેલા હાથને થોડો આરામ મળવા લાગ્યો. તેથી તેમણે શંકરને ભગવાન શિવની પૂજા કરવાની, તેમની આરતી કરવાની, મંદિરની સફાઈ કરવાની અને ભગવાનને ભોજન ધરાવવાની કાર્ય પદ્ધતિ સમજાવી દીધી. અને પૂજારીજીએ પોતે તો ભગવાનના ભજન કીર્તનમાં સમય પસાર કરવાનું ચાલુ કર્યું. એક દિવસ ભગવાન ભોળાનાથના જાપ કરતા કરતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરતા કરતા જ પ્રાણ ત્યજી દીધા. હવે બાળક શંકરને આ દુનિયામાં ભગવાન ભોળાનાથ સિવાય બીજો કોઈ આધાર ન હતો. પરંતુ પૂજારીજીની 3 આજ્ઞાઓ, 3 વાતો શંકરે હંમેશા યાદ રાખી. 1. ભગવાન શંકરને માત્ર તાજી બનેલ રસોઈમાંથી જ ભોગ અર્પણ કરવો. 2. ભગવાનને ભોગ અર્પણ કર્યા પહેલા પોતે કંઈ પણ ખાવું નહીં. અને 3. ભગવાન ભોળાનાથમાં દ્રઢ આસ્થા રાખવી. વાસી ખોરાકનો ક્યારેય પણ સંગ્રહ ના કરવો. જો કોઈ ભક્ત મંદિરમાં અગાઉથી તૈયાર કરેલ ભોજન અથવા મીઠાઈ આપી જાય તો શંકર તેને ગરીબ બાળકોને વહેંચી દેતો હતો. તે તાજી રસોઈ બનાવીને જ ભગવાનને પ્રસાદરૂપી ભોજન અર્પણ કરતો હતો અને પછી પોતે ભોજન ગ્રહણ કરતો હતો. અને જો કોઈ દિવસ ભોજનની સામગ્રી ના હોય તો ભગવાન શિવ અને શંકર બંને ગંગાજળ પીને ચલાવી લેતા. એક વખત વરસાદની ઋતુ આવીને 3-4 દિવસ સુધી મુસળધાર વરસાદના કારણે કોઈ એક પણ ભક્ત મંદિરમાં ફરક્યું જ નહીં. શંકર ભગવાન ભોળાનાથને માત્ર ગંગાજળ ચડાવતો અને તે પોતે ગંગાજળ પી અને ચલાવી લેતો હતો. ભગવાન ભોળાનાથ આ બાળકની ભક્તિ અને સહનશીલતાની પરીક્ષા કરી રહ્યા હતા. પણ અંતે તે તેમના ભક્ત બાળકને ભૂખથી પીડાતો જોઈ અને ભોળાનાથથી સહન ના થયું. તેમણે મદદ કરવા હાટુ કોઈ એક શેઠના નોકરનું રૂપ ધારણ કરી અને હાથમાં રસોઈ બનાવવાનું તમામ સરસામાન લઈને વરસાદમાં પલળતા મંદિરના દરવાજે આવીને ઉભા રહ્યા અને શંકરને અવાજ કર્યો. શંકર બહાર આવ્યો એટલે શંકરના હાથમાં સરસામાનની થેલી આપીને કહ્યું કે આ સામાન મારા શેઠજીએ મોકલાવ્યો છે, તેનાથી ભોજન બનાવો, ભગવાનને ભોગ ધરાવો અને તમે પણ જમો. હું કાલે ફરીથી આપી જઈશ. શંકરે તેને આશીર્વાદ આપીને નોકરને વિદાય આપી અને ચૂલો સળગાવીને તાજું ગરમા ગરમ ભોજન તૈયાર કર્યું. પહેલા ભગવાનને ભોજન ધરાવ્યું અને પોતે પણ પેટ ભરીને ગ્રહણ કર્યું. આખી વર્ષા ઋતુ દરમિયાન ભગવાન શિવ શેઠના નોકરના વેશમાં આવી શંકર પૂજારીને રસોઈની સરસામગ્રી આપતા જ રહ્યા અને આવું 4 મહિના સુધી સતત ચાલતું રહ્યું. એક દિવસ એ શંકર પૂજારીને વિચાર આવ્યો કે આ કોઈ શેઠ 4 મહિનાથી રાશન મોકલાવે છે, પરંતુ તે પોતે ક્યારે ભોળેનાથનો પ્રસાદ લેવા મંદિરમાં આવ્યા નથી. એટલે બીજા દિવસે
નોકર રાશન આપવા માટે આવ્યો ત્યારે શંકરે કહ્યું કે ભાઈ, તમારા આવા ઉદાર પરોપકારી શેઠ પોતે ક્યારે મંદિરમાં પ્રસાદ લેવા નથી આવ્યા. આના કારણે મારું મન ખૂબ જ દુઃખી છે. તમારા શેઠને કહી દઉં કે કાલે તેઓ પણ પ્રસાદ લેવા મંદિરમાં આવે. શેઠના નોકરરૂપી ભગવાન શિવ તો ચોંકી ગયા અને ડરી ગયા. એટલે બોલ્યા કે પૂજારીજી, શેઠજી મારા દ્વારા તમને કાચું રાશન મોકલાવે છે. તમે ભગવાનને અર્પણ કરો અને જાતે પ્રસાદ મેળવો. તો પછી શેઠને બોલાવવાની શું જરૂર છે? જેમ ચાલે છે તેમ ચાલવા દો. પરંતુ શંકર પૂજારીએ કહ્યું, ના ભાઈ, હું આમ કેવી રીતે ચલાવી શકું? તમારા ધર્મગુરુ શેઠજી આટલા દિવસોથી કાચું રાશન મોકલાવે છે. શું મારે પણ તેમને ભગવાનનો પ્રસાદ આપવાની મારી ફરજ પૂરી કરવી કે નહીં? તમારા શેઠને કહો કે કાલે ભોળાનાથનો પ્રસાદ લેવા મંદિરમાં પધારે, અને નહીં પધારે તો હું તેમનો સરસામાન લેવાનું બંધ કરી દઈશ. નોકર બનેલા ભગવાન શિવ પોતાના નિર્દોષ ભક્તનો ઘમંડ જોઈને ચોંકી ગયા અને હસી પડ્યા કે વાહ, આજે લેવાવાળો આપવાવાળા ઉપર ધાક જમાવી રહ્યો છે. પણ ભોળા હૃદયના શંકર પૂજારીની વૃત્તિથી પ્રસન્ન થઈ અને તેમણે કહ્યું કે ઠીક છે ભગત, આવતીકાલે શેઠજી ચોક્કસપણે મંદિરમાં પ્રસાદ લેવા આવશે. હવે પોતાના ભક્તની ઈચ્છા પૂરી કરવા ભગવાન શિવે કૈલાસ પર શેઠનું રૂપ ધારણ કર્યું. પોતાના સ્વામીનાથ પોતાના ભક્તને શેઠ બનીને મળવા હાટુ જવાના છે એ જાણીને માતા પાર્વતીજીએ પણ સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે ભગવાન ભોળાનાથે અનુમતિ આપી અને મા પાર્વતીએ શેઠાણીનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન ભોળોનાથ અને જગત જનની મા પાર્વતીજી શેઠ શેઠાણીનો વેશ ધારણ કરી અને કૈલાસથી તેમના ભક્ત પાસે ભોજન લેવા કૈલાસ પર્વતથી પ્રયાણ કર્યું. ત્યારે ગણપતિજી, કાર્તિકેય, નંદી, તમામ દેવતાઓ, ઋષિમુનિઓ પણ તેમને જોઈને આશ્ચર્યચકિત રહી ગયા કે ભગવાન ભોળોનાથ શેઠના સ્વરૂપમાં ધરતી પર ઝૂકીને ચાલી રહ્યા છે અને તેમની પાછળ માતા પાર્વતીજી શેઠાણીના વેશમાં ચાલી રહ્યા હતા. સવારથી જ શંકર પૂજારી શેઠ માટે અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં વ્યસ્ત હતા. ચોખા ધોઈને ખીર બનાવી હતી અને તેમાં શેઠજીએ મોકલેલા પિસ્તા, બદામ, કેસર ઉમેર્યા. બીજી ઘણા પ્રકારની પણ અલગ અલગ વાનગીઓ તૈયાર કરી હતી. રસોઈ તૈયાર કર્યા પછી શંકર પૂજારી ફરીથી સ્નાન કરવા ગયા, જેથી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને ભગવાન ભોળાનાથને ભોગ ચડાવી શકે અને એનો પ્રસાદ શેઠજીને આપી શકે. શેઠ મંદિરમાં આવ્યા, સાથે શેઠાણીને પણ લઈને આવ્યા. શંકર પૂજારીએ બંનેને નામ રામ કહીને આસન ઉપર બેસાડ્યા અને કહ્યું કે રસોઈ તૈયાર છે. હું હવે ભગવાન ભોળાનાથને ભોજન અર્પણ કરીને આવું છું, પછી તમે પ્રસાદ રૂપી ભોજન ગ્રહણ કરો. શંકર પૂજારીની ભક્તિરૂપી ભાવનાના ભૂખ્યા ભોળાનાથથી હવે ભૂખ સહન થતી ન હતી. તેથી તેમણે કહ્યું કે પૂજારીજી, ભગવાનને જલ્દી ભોજન અર્પણ કરો, મારાથી હવે ભૂખ સહન થતી નથી. શંકર પૂજારીએ કહ્યું, શેઠજી, ભૂખ તો મને પણ ખૂબ જ લાગી છે, પણ મારી ભૂખને કારણે હું ભગવાનને ભોગ આપવાનું ભૂલતો નથી. ભોળાનાથને ભોગ ચડાવ્યા વિના આપણે કંઈ પણ ન ખાઈ શકીએ. પણ શેઠ રૂપી ભોળોનાથ જંબા જીદ કરવા લાગ્યા. એટલે શંકર પૂજારીએ કહ્યું, તમે ઉતાવળ કરશો નહીં, શાંતિથી બેસો અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરતા રહો. હું થોડી જ વારમાં આવીને તમને જમાડીશ. ભગવાનને પ્રસાદ ધરાવીને શંકર પૂજારી આવ્યા અને શેઠ શેઠાણીને કહ્યું કે હવે તમે ભોજન સ્વીકાર કરો. પછી ભગવાન ભોળાનાથે ચૂપચાપ ખીરની તપેલી ઉપાડી અને બધી ખીર પી ગયા. એટલે શંકર પૂજારીએ પાછી તપેલી ખીરથી ભરી દીધી. શંકર પૂજારી પીરસતા ગયા અને ભગવાન ભોળોનાથ પીતા ગયા. ભક્ત અને ભગવાન બંનેનો પ્રેમ જોઈ અને માતા પાર્વતીજી તો મંત્રમુગ્ધ થઈ ગયા. આખી રસોઈ પૂર્ણ થઈ ગઈ. બધી વાનગીઓ ભગવાન ભોળોનાથ જમી ગયા. પછી પ્રભુએ જોરથી ઓડકાર લીધો. પછી શંકર પૂજારીને ભાન થયું અને બોલ્યા કે વાહ શેઠજી વાહ, મને ખબર હોત કે જો તમને પ્રસાદ લેવાનો આટલો શોખ છે તો હું રસોઈ વધારે બનાવોત. ભગવાન ભોળોનાથ તેમના પેટ પર હાથ ફેરવીને હસતા હસતા પાર્વતીજી તરફ જોઈ રહ્યા અને કહ્યું કે પૂજારીજી, કે હું રોજ આટલું બધું ક્યારે જમતો નથી, પરંતુ આજે પ્રસાદ એટલો સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યો હતો કે હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. શંકર પૂજારીને ચિંતા થવા લાગી, કારણ કે શેઠાણી રૂપીમાં પાર્વતીજી હજી ભૂખ્યા હતા. તેમના માટે તો કશું વધ્યું જ ન હતું. માત્ર થોડી જ વધેલી ખીરમાં પાર્વતીજીને પીરસી. આવી સુગંધીદાર અને મીઠી સ્વાદિષ્ટ ખીર ચાખ્યા પછી જગતની જનનીમાં સંતુષ્ટ થઈ ગયા હતા અને તે પોતે તૃપ્ત થતાં જ દુનિયાના દરેક જીવો સંતુષ્ટ થઈ ગયા. શંકર પૂજારીએ કહ્યું, શેઠ, તમે અને શેઠાણીજીએ પ્રસાદ ગ્રહણ કર્યો છે, તેના કારણે હું અત્યંત સંતુષ્ટ થઈ ગયો છું. સમજો કે આપ બંનેના પ્રસાદ લેવાથી મારું પેટ પણ ભરાઈ ગયું. બસ હવે પ્રસાદ રૂપી એક રાંધેલો અનાજનો દાણો લઈશ તો પણ મારું પેટ તો ભરાઈ જશે. તપેલીમાંથી એક ચોખાનો દાણો હતો તે લઈ લીધો અને ખાધો. આંખ મીચી કે જન્મની ભૂખ ને તરસ અદ્રશ્ય થઈ ગઈ અને બધી વાસનાઓ અને ઈચ્છાઓ દૂર થઈ ગઈ. મન સંતુષ્ટ થઈ ગયું. શંકર પૂજારીએ આંખો ખોલીને જોયું કે તેમની સામે ત્રિલોકના નાથ ભગવાન શંકર અને જગત જનનીમાં પાર્વતીજી હસતા હસતા ઊભા છે.
શંકર પૂજારી દોડીને તેમના ચરણોમાં પડી ગયા, તેમનામાં સમાઈ ગયા. વાલા દર્શક મિત્રો, ભગવાન ભાવનાના ભૂખ્યા છે. બસ એ ભાવનામાં ભક્તિનો ભાવ હોવો જોઈએ. હું આશા કરીશ કે આ ધાર્મિક કથા કહાની તમને પસંદ આવી છે. એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.